શું ગુજરાતમાં વિરોધનો અવાજ શાંત થઈ રહ્યો છે? કેમ આક્રમક નેતાઓ એકાએક ભાજપમાં જોડાઈ રહ્યા છે? જાણો કેવી રીતે એક પછી એક વિપક્ષી ચહેરાઓ હવે ભાજપની શિસ્ત હેઠળ કામ કરી રહ્યા છે. શું ગુજરાતમાં વિરોધ પક્ષનું અસ્તિત્વ ધીમે ધીમે નબળું પડી રહ્યું છે? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. શું ગુજરાતમાં વિરોધનો અવાજ શાંત થઈ રહ્યો છે? કેમ આક્રમક નેતાઓ એકાએક ભાજપમાં જોડાઈ રહ્યા છે? જાણો કેવી રીતે એક પછી એક વિપક્ષી ચહેરાઓ હવે ભાજપની શિસ્ત હેઠળ કામ કરી રહ્યા છે. શું ગુજરાતમાં વિરોધ પક્ષનું અસ્તિત્વ ધીમે ધીમે નબળું પડી રહ્યું છે? ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી એક અનોખો સિલસિલો જોવા મળી રહ્યો છે. જે નેતાઓ સરકારની નીતિઓનો ઉગ્ર વિરોધ કરતા હતા, તેઓ આજે હવે સત્તાધારી પક્ષ ભાજપના શરણે જઈ રહ્યા છે. તાજેતરનો સૌથી ચર્ચાસ્પદ કિસ્સો બોટાદના ખેડૂત નેતા રાજુ કરપડાનો છે. 9 એપ્રિલ 2026 ના રોજ રાજુ કરપડાએ ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે કેસરીઓ ધારણ કર્યો છે. ખાસ કરીને જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કરપડાનું ભાજપમાં જોડાવું એ વિરોધ પક્ષો માટે મોટો ઝટકો માનવામાં આવે છે. રાજુ કરપડા 2025 ના ઓક્ટોબરમાં બોટાદમાં કડદા પ્રથા સામેના ખેડૂત આંદોલન બાદ ચર્ચામાં આવ્યા હતા, જેમાં હિંસા થવાને કારણે તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. જેલ મુક્ત થયા બાદ તેમણે આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું અને હવે તેઓ ભાજપમાં રહીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની વાત કરી રહ્યા છે. જ્યારે આપણે આંદોલનકારી નેતાઓની વાત કરીએ ત્યારે હાર્દિક પટેલનું નામ સૌથી મોખરે આવે છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ 2015માં પાટીદાર અનામત આંદોલન દ્વારા સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર હાર્દિક પટેલ એક સમયે ભાજપ સરકારના વિરોધી હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપ વિરુદ્ધ આક્રમક પ્રચાર કર્યો અને ત્યારબાદ કોંગ્રેસમાં જોડાઈને કાર્યકારી અધ્યક્ષ પદ સુધી પહોંચ્યા. જો કે 2022ની ચૂંટણી પહેલા જ તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર આકરા પ્રહારો કરીને રાજીનામું આપી દીધું અને જૂન 2022માં ભાજપનો સાથ લીધો તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. ભાજપમાં જોડાયા બાદ તેઓ વિરમગામથી ધારાસભ્ય બન્યા. હાર્દિકની આ સફર એ સાબિત કરે છે કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન હોતું નથી. અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી પણ ખૂબ જ વળાંકો વાળી રહી છે. 2011માં ઠાકોર સેનાની સ્થાપના કરી સામાજિક સુધારાના નામે લોકપ્રિય થયેલા અલ્પેશ ઠાકોરે 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુરની બેઠક જીતી હતી. જો કે થોડા જ સમયમાં તેઓ કોંગ્રેસથી નારાજ થયા અને ભાજપમાં જોડાઈ ગયા હતા તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. સાથે જ અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે પેટા ચૂંટણીમાં હાર્યા હોવા છતાં ભાજપે તેમની પર ભરોસો જાળવી રાખ્યો અને 2022માં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી તેમને મેદાનમાં ઉતાર્યા, જ્યાં તેઓ વિજેતા બન્યા. ગુજરાત કોંગ્રેસના સૌથી અભ્યાસુ અને આક્રમક નેતા ગણાતા અર્જુન મોઢવાડિયાનું ભાજપમાં જોડાવું એ 2024ના વર્ષની સૌથી મોટી રાજકીય ઘટના હતી. ગુજરાત કોંગ્રેસના સૌથી અભ્યાસુ અને આક્રમક નેતા ગણાતા અર્જુન મોઢવાડિયાનું ભાજપમાં જોડાવું એ 2024ના વર્ષની સૌથી મોટી રાજકીય ઘટના હતી. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે વિદ્યાર્થી કાળથી કોંગ્રેસ સાથે જોડાયેલા મોઢવાડિયા વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા. 2022ની ચૂંટણીમાં પણ તેઓ પોરબંદરમાંથી જીતવામાં સફળ રહ્યા હતા, પરંતુ અહેવાલો મુજબ માર્ચ 2024માં તેમણે અચાનક ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપે તેમને તાત્કાલિક કેબિનેટ મંત્રી પદ આપ્યું અને હાલ તેઓ વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે સરકારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ગોરધન ઝડફિયાની વાત કરીએ તો તેઓ ભાજપના જ નેતા હતા, જેઓ 2005માં અલગ થયા હતા, પરંતુ 2014ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ફરી ભાજપમાં ભળી ગયા અને 2018માં તેમને ઉત્તર પ્રદેશના સહપ્રભારી બનાવીને પક્ષમાં મોટું કદ આપવામાં આવ્યું. બીજી તરફ પાટીદાર આંદોલનના બીજા મોટા ચહેરા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ પણ 2024ની લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપનો સાથ લીધો છે. મીડિયા અહેવાલો અનુસાર એપ્રિલ 2025માં ગોંડલના વિવાદો બાદ કથિરિયા ભાજપમાં સક્રિય થયા છે, જે સુરત અને પાટીદાર પટ્ટામાં ભાજપને મજબૂતી આપી શકે છે. અમરીશ ડેર
જેઓ રાજુલાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કોંગ્રેસમાં આક્રમક છબી ધરાવતા હતા, તેમણે પણ માર્ચ 2024માં ભાજપનો રસ્તો પકડ્યો. 2017માં ભાજપના ગઢમાં ગાબડું પાડીને હીરા સોલંકીને હરાવનાર ડેર હવે ભાજપની શિસ્ત હેઠળ કામ કરી રહ્યા છે. અહેવાલનું નિષ્કર્ષ કાઢીએ તો ગુજરાતમાં વિરોધ પક્ષનું અસ્તિત્વ ધીમે ધીમે નબળું પડી રહ્યું હોય તેવું જણાય છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.